તો એક તરફ જે રીતે સમગ્ર રાજ્યભરમાં હાલ એવી કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી જેના કારણે ભારે વરસાદ વરસવાનો હોય, પરંતુ અત્યારે છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે. હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે ફરી એક વખત અલગ અલગ મોડ્યુલ થકી એ સમજવાનો પ્રયાસ કરવાનો છે કે શું પરિસ્થિતિ રહેવાની છે વરસાદને લઈને આગામી દિવસોની અંદર. તો સૌથી પહેલા જ સેટેલાઇટ ઇમેજ છે, એ સેટેલાઇટ ઇમેજના માધ્યમથી આપણે એ સમજીશું કે શું પરિસ્થિતિ રહેવાની છે. આપણે એ સમજવાનો પ્રયાસ કરવાનો છે કે લગભગ આગામી દિવસોમાં શું પરિસ્થિતિ રહેવાની છે. હવે સૌથી પહેલા આપ જે આ સ્થિતિ જોઈ રહ્યા છો કે જ્યાં પૂર્વાંચલનો આખો જે પ્રદેશ છે, જે હિમાલય તરફના એ વિસ્તારો છે અથવા તો ઉત્તર ભારતનો એ આખો ભાગ છે, ત્યાં આગળ વાદળો આપણને છવાયેલા જોવા મળે છે. અને એટલા જ માટે આ તમામ ભાગોની અંદર, જેમાં ઓડિશાનો વિસ્તાર પણ આવી ગયો, આ તમામ જગ્યાએ ભારે વરસાદ વરસી રહ્યો છે. ગુજરાત તરફ આપ જે રીતે સ્થિતિ જોઈ રહ્યા છો ત્યાં લગભગ વરસાદની કોઈ જ પ્રકારે સ્થિતિ અત્યારે નથી દેખાઈ રહી. કારણ કે જે રીતે પશ્ચિમ બંગાળમાં અત્યારે વરસાદી માહોલ છે, ત્યાં આગળના વિસ્તારો છે ત્યાં ખૂબ ભારે વરસાદ વરસી રહ્યો છે, એ સ્થિતિ અત્યારે લગભગ ગુજરાતમાં નથી દેખાઈ રહી. પરંતુ બંગાળની ખાડીમાં પણ સામાન્ય રીતે એક જે રીતે લો પ્રેશર બનતું હોય છે એ સ્થિતિ પણ અત્યારે નથી જોવા મળી રહી. એટલે લગભગ વરસાદની કોઈ એવી આગાહી અત્યારે નથી કરવામાં આવી કે જેથી ગુજરાતમાં ખૂબ ભારે વરસાદ વરસી જાય. આ સ્થિતિ આપ આવતીકાલની જોઈ રહ્યા છો કે 6 તારીખે શું સ્થિતિ રહેવાની છે. આપ જોઈ રહ્યા છો કે ગુજરાતના લગભગ જે અમુક ભાગો છે ત્યાં છૂટો છવાયો વરસાદ વરસી શકે. એમાં રાજકોટ આવી ગયું, એમાં સૌરાષ્ટ્રનો દક્ષિણ સૌરાષ્ટ્રનો ભાગ આવી ગયો, એમાં કચ્છનો થોડો કોસ્ટલ એરિયાનો ભાગ આવી ગયો. એની અંદર આપણે એ પણ જોઈ રહ્યા છે કે મધ્ય અને પૂર્વ ગુજરાતનો અમુક ભાગ આવી ગયો અને દક્ષિણ ગુજરાતનો અમુક ભાગ આવી ગયો કે જ્યાં લગભગ છૂટો છવાયો વરસાદ રહેવાની સંભાવના છે. પરંતુ અતિ ભારે વરસાદની કોઈ જ પ્રમાણે શક્યતાઓ અત્યારે વ્યક્ત કરવામાં નથી આવી. શું સ્થિતિ રહેવાની છે તો લગભગ 7 તારીખથી લઈ અને 15 તારીખ સુધી અથવા 10 તારીખ સુધી વરસાદની આગાહી છે, પરંતુ છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી. અને 15 તારીખ બાદ એ સ્થિતિ આપણને થોડી એવી કપરી જોવા મળશે કે જ્યાં વરસાદ વરસી શકે છે. પરંતુ અત્યારે એવી કોઈ સ્થિતિ નથી કે ખૂબ ભારે વરસાદ, જે 2 અઠવાડિયા પહેલા જે સ્થિતિ હતી કે અતિ ભારે વરસાદને કારણે જો પૂર આવી જાય એવી સ્થિતિનું નિર્માણ થાય છે. આપ જે રીતે હવે આવતીકાલની હું વાત કરું કે જે આવતીકાલે કયા કયા ભાગોમાં, કયા કયા જિલ્લાઓમાં વરસાદ રહેવાનો છે, તો આપ જે રીતે જોઈ શકો છો કે લગભગ દક્ષિણ અને જે મધ્ય ગુજરાતના જે ભાગો છે ત્યાં સારો એવો છૂટો છવાયો વરસાદ આપણને જોવા મળશે. બાકી કચ્છ હોય કે સૌરાષ્ટ્ર હોય કે પછી ઉત્તર ગુજરાત હોય, આ જે તમામ ભાગો છે અથવા મધ્ય ગુજરાતના અમુક ભાગો હોય ત્યાં આગળ હળવો મધ્યમ વરસાદ રહેશે એવી આગાહી કરવામાં આવી છે. આ જે સ્થિતિ છે એ આગામી સમયમાં બદલાઈ પણ શકે છે. અત્યારે કોઈ જ પ્રમાણે એવી સિસ્ટમ સક્રિય નથી થઈ કે જેના કારણે ભારે વરસાદ વરસે, પરંતુ 15 તારીખ બાદ જે સ્થિતિ છે એ આપણને બદલાતી જોવા મળશે અને સિસ્ટમ છે એ જો સક્રિય થાય છે કોઈ પણ, તો વરસાદ પડવાની આગાહી પણ કરવામાં આવી છે. હવે જે એના પછીના દિવસોમાં જે સ્થિતિ રહેવાની છે એ પણ આપણે જોઈ લઈશું કે લગભગ 7 તારીખે જે ઉત્તર ગુજરાતના ભાગો છે અને જે દક્ષિણ ગુજરાતના ભાગો છે, પૂર્વ ગુજરાતના ભાગો છે અને મધ્ય ગુજરાતના અમુક ભાગો છે ત્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલે આપ જોઈ રહ્યા છો કે જે આપણને ડાર્ક ગ્રીન ઝોન દેખાઈ રહ્યો છે ત્યાં સ્થળોએ મોટાભાગે છૂટો છવાયો વરસાદ રહેવાનો છે. અને બાકીના ગુજરાતના જે પટ્ટાઓ છે ત્યાં આગળ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. એ જ સ્થિતિ આપ અત્યારે જોઈ રહ્યા છો કે જ્યાં ફરી એક વખત 8મી તારીખે થોડી સ્થિતિ આપણને બદલાતી જોવા મળવાની છે. કારણ કે જે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતનો અમુક ભાગ હોય અથવા તો ઉત્તર ગુજરાતનો અમુક ભાગ હોય ત્યાં થોડું વરસાદનું પ્રમાણ વધે એવી શક્યતાઓ છે. પરંતુ અગેન જે કોસ્ટલ એરિયા છે, કચ્છનો વિસ્તાર છે, ત્યાં આગળ થોડા ઘણા પ્રમાણમાં વરસાદની શક્યતાઓ ઓછી રહેવાની છે. એટલે આજે જે અલગ અલગ મોડ્યુલના માધ્યમથી આપણે પરિસ્થિતિ સમજી છે એ સ્થિતિ આપણને એ કહી રહી છે કે હજુ પણ કચ્છમાં વરસાદ અને પાણીની ઘટ છે. આ સાથે સૌરાષ્ટ્રમાં જેટલો વરસાદ હોવો જોઈએ એટલો નથી, એટલે ત્યાં પણ એક ઘટ છે. મધ્ય ગુજરાતમાં સારો એવો વરસાદ આ મહિને વરસ્યો છે, પરંતુ એની સાથે સાથે જે દક્ષિણ ગુજરાતના જે ભાગો છે ત્યાં વરસાદ સારા પ્રમાણમાં વરસ્યો છે. એટલા માટે ત્યાં પરિસ્થિતિ છે એ થોડી અત્યારે સારી છે. આવનારા સમયમાં જો કોઈ સિસ્ટમ સક્રિય થાય છે તો વરસાદની સ્થિતિ આપણને જોવા મળશે અને વરસાદ વધુ વરસી શકે છે. સમાચારમાં આગળ વાત કરીએ તો દિવસભરના જે તમામ સમાચારો છે એ હવે